ઓય તમે મને એવી બે વાત કહો જેનાથી હું ખુશ પણ થાવ અને મને ગુસ્સો પણ આવે. અરે વાલી, તું તો મારી જિંદગી છે. ધિક્કાર છે આવી જિંદગી પર. ઓય મેં આજે છે ને તમારા માટે સ્પેશિયલ ડીશ બનાવી છે. તમે એને ખાઓ ને તો તમારી બધી ગરમી ગાયબ થઈ જાય. એવી કેવી ડીશ બનાવી તે? નવરત્ન તેલમાં પકોડા. શું કહો છો? મારા 2000 રૂપિયા ચોરાઈ ગયા છે. 2000 નતા 1500 હતા. વાત 2000 કે 1500 ની નથી, ચોરી કોણે કરી ને એ વાત છે. ઓય આ શું કરો? આરામ કરું છું. આરામ નથી કરવો, કામે જાઓ ને પૈસા કમાઓ. અત્યારે પૈસા કમાવાની તક છે. પૈસા કમાઈને શું કરવું? બંગલો બનાવજો, બંગલો બનાવીને શું કરું? નોકર ચાકર રાખજો, નોકર સાકર રાખીને આરામ કરજો. અત્યારે આરામ તો કરું છું. ઓય તમને એક વાતની ખબર છે કઈ વાત? કે આપણે ચપ્પલ વગર હાલી શકીએ પણ ચપ્પલ આપણી વગર ન હાલી શકે. શું ને હોશિયાર. ઓય તમે લગ્ન પહેલા તો કહેતા હતા ને કે હું તને દુબઈ ફરવા લઈ જાય, ગોવા ફરવા લઈ જાય, સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જાય. હવે તો ક્યાંય નથી લઈ જતા. ત્યારે મને ખબર નહોતી ને હું તારી હારે જ લગ્ન થાય. હું છું તને? મારો મગજ છે ને અત્યારે બહુ ખરાબ છે. એ કઈ રીતે શક્ય હોય? જે વસ્તુ હોય જ નહીં ખરાબ થોડી થાય. દીદી હું છે પણ અરે હું કહું છું, હું છોકરાઓને વેકેશન પડી ગયું છે. હા મારે હમણાં 2 દી પછી અઠવાડિયાની રજા આવે છે. હે તો હું એમ વિચારું છું કે આપણે ગોવા ફરવાનો પ્લાન કરવી તો. પ્લાન આપણે કરવો હશે તો સિમલા નો કરો ને. છેલ્લે શિમલા? હા છેલ્લે કરવાનું તો કેન્સલ જ છે ને. ઓય આજથી છે ને હવે આપણે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરી દઈએ. આપણે ગમે ત્યાં ગયા હોય ને તો આપણા વટ પડવો જોઈએ. એ વાત આ જો તારી. હવે છે ને આપણે ઇંગ્લિશ એવું ફફડાટી બોલવું ને જ્યાં જઈને આપણો વટ પડે એમ. આજથી શરૂ કરી દઈએ આપણે. હે હાલ બોલ. હુ આર યુ? હાવ હાવ. ફાઈન બોલવાનું હતું હવે. આવડે નહીં ને ક્યાં મેં ઇંગ્લિશ બોલવાનું કીધું. આવા નાવા પણ. કોનો ફોન છે? કોઈ ભૂરાનો પણ છે. રાધે કઈ કામનો નથી. રાધે લ્યો ને વાત કરો ને, એને કઈ અર્જન્ટ કામ હોય તો. બોલ ને પૂરા. શું હતું? હા ભાઈ, ક્યાં છો? તાર ભાભી હારે છો. એમ? કયા ભાભી? શેરીવાળા કે ઓફિસવાળા? મારી ઘરવાળી હારે છો. વેલા અચ્છા, ડાકણ હારે છો એમ ને? ડાકણ નથી, મારી ઘરવાળી છે. તું તો કેતો તો ઈ ડાકણ છે. જો તો હું તમારા માટે કંઈક લાવી. લે આજે મારા માટે શોપિંગ કરી દે. હા હા ભાઈ વાહ. એ આ તો ચપ્પલ છે. એ તારા? હા પહેરવાના મારે છે પણ ખાવાના તો તમારે જ છે ને. કાંઈ નહીં મમ્મી, એ તો એ જ વાતનો ઝઘડો છે કે હું રસોઈ નહીં બનાવું. ગયા છે હવે વકીલ પાસે છૂટાછેડા હાટું. શું કીધું વકીલે? કાંઈ નહીં, હું વાસણ ઉટકું છું. થોડીક વાર પછી આવો. ઓય જો તો આમાં શું લખ્યું છે કે સ્ત્રીઓ પુરુષ કરતાં વધારે ખુશ રહે છે. એ તો ખુશ જ રહે ને, એને ક્યાં કોઈ પત્ની છે? ઓય નવું વર આવ્યું છે ને હે. તો હું તમારે છે ને કોઈ દી નહીં બાંધું. પાક્કું તમારે એકે વાર નહીં બાંધું. આપણે છે ને હેપી ફેમિલીની જેમ રહીશું. હા મોડે મોડે તારી આંખ ખુલ્લી ખરા હો. કેમ મને નહોતું દેખાતું? મને પેલાય બધું દેખાતું હતું. તમારા ઊંધા લખણે બધા દેખાતા હતા. પણ આ માણસ તો ઇજ્જતને લાયક જ નથી. મેં વિચાર્યું હતું કે 9 વર્ષ છે ને તો પ્રેમથી રહીશું. તો મારું તો 9 વર્ષ બગાડી નાખ્યું. હવે લે તૈયાર થઈને કઈ બાજુ?
હું જાઉં છું મારી બેનપણીના ઘરે કીટી પાર્ટીમાં. હે એક ડોલ ભરી છે કપડાની, તમે ધોઈ નાખજો, નહીતર આવીને હું ધોઈ નાખી. કપડાં ધોવાનું કહીને ગઈ કે મને ધોવાનું? બાટલો છટકાઈ દે. જવાબ આવ્યો એવો એને હરખાઈનો. કેમ એકલા એકલા બબડો છો? શું થયું? અરે રસ્તામાં જાહેર શૌચાલયમાં હું બાથરૂમ કરવા ગયો, ત્યાં દિવાલ ઉપર લખ્યું હતું વાંચનાર મૂરખ છે. હા. મારો મગજ ફાટી ગયો. મને જવાબ દેતા આવડતું હતું. મેં પછી ત્યાં ભૂસી નાખ્યું અને લખી નાખ્યું કે લખનાર મૂરખ છે. ઓય આ હું નોકરા તમે માવા માવા ખાવ છો? બંધ કરો ને હવે માવા. ગાંડી, તને કઈ ખબર પડે છે? બીડી પીવાથી બુદ્ધિ વધે, હે દારૂ પીવાથી દોસ્તી વધે અને માવો ખાવાથી માન વધે. એમ? એ પપ્પા આ બધું બંધ કરો ને કરો અમારી વાહે કાંઈ નહીં વધે. ઓય શાક લઈ આવો છો. આખો દિવસ તમે ફોન જોયા કરો છો. લાવો ફોન. મારું કામ જ સીધા કરે જ્યારે હોય ત્યારે. દારૂ શાક આવી ગયું, મૂક્યું ફ્રીજમાં. ઓય એક રાતમાં તમારા કેમ એટલા બધા ફોલોઅર્સ વધી ગયા? કાલ રાતે તો ઓછા હતા ને. એના જ પૈસા છે. કેમ વધ્યા મને કયો ને. કહું ખરો, હું કહું ને એ બધું કરવું પડશે. સારું આજથી ઘરમાં મને જે ભાવે ને એ જ જમવાનું બનશે. સારું. ને હવેથી હું શાક લેવાય નહીં જાઉં ને તારે મારી સેવા પણ કરવી પડશે. સારું હવે કયો ને. હા બેન, મારા એક ફ્રેન્ડ છે જયેશભાઈ આહિર, એને તું પર્સનલી ડીએમ કર અને એમને કહે કે તારે રિયલ લાઇક્સ, રિયલ ફોલોવર ને રિયલ કમેન્ટ જોઈએ છે, એટલે તારું કામ થઈ જાય. મારું કામ તો થઈ ગયું. હવે સેવા કરજો હાથે અને શાક લેવાય જવું પડશે. અરે હા, તને એક વસ્તુ બતાવતા જ ભૂલાઈ ગયો. શું? અરે અમારી વાડીની જોરદાર વસ્તુ છે, હાલ તને બતાવું. જો આ અમારા વાડીની પાણીની કુંડી. અરે વાવ નાઈસ. હું તો હવારે નાયો, હું નહીં નાઈશ. તારે ના હોય જ ના. નાઈસ મતલબ સુંદર. રીતિ, હું બહુ તરસ લાગી છે, એક ગ્લાસ પાણી ભર દે ની. ઓય આજે છે ને તમારા માટે રસ, પૂરી, આખા ઈણાનું શાક, ઢોળી કઢી, ભાત, પાત્રા. બસ બસ, હવે આગળ બોલમાં. એટલું સાંભળીને મોઢામાં પાણી આવી ગયું. બસ તો એ પી લ્યો.